બાપની આંખો વાંચતા આવડે છે, તમને ભલે વાંચતા ના આવડે, કેવી લાગણી થાય છે? ખુશીના આંસુ છે? ખુશીના વાંચતા નથી આવડતું. ભાઈ લખે જે ડિગ્રી આવે મને વાંચતા આવડતું નથી. તો વાંચતા નથી આવડતું? નહીં, હું 9માં આવી ગયો પણ મને વાંચતા નથી. થઈ જાઉં જો હું કરું ને એમાં એકવાર એન્ટર થઈ ગઈ ને એટલે 100% હું સીએ બની જાય એટલો મને ટ્રસ્ટ હતો, પણ ફીની સગવડ નથી. નમસ્કાર, હું દિનેશ સિંધાવ. હું જુનાગઢમાં આવ્યો છું. આ જુનાગઢ મારી કર્મભૂમિ છે. 2003માં ઈટીવી ગુજરાતીનો હું રિપોર્ટર બનું છું. અહીંયાથી મારી કરિયરની શરૂઆત થાય છે. અત્યારે હું કોન્ટેન્ટ ક્રિએટર તરીકે અને યુટ્યુબના માધ્યમથી તમને મળું છું. લોકોને મારું કામ ગમે છે અને જ્યારે લોકો એમ કહે છે કે તમારું કામ ગમે છે ત્યારે મને હંમેશા મારા જૂના દિવસો યાદ આવે છે કે જૂના દિવસોમાં હું કેવું કામ કરતો. તો મારી શરૂઆત એ પ્રકારની થયેલી કે જ્યારે હું મેઇનસ્ટ્રીમ મીડિયામાં હતો ત્યારે હું જુદા પ્રકારની સ્ટોરી કરવાનો પ્રયત્ન કરતો, વિશેષ વાતો લોકો સુધી પહોંચાડતો. અને મારી યુટ્યુબ ચેનલનું નામ પણ જોગાનું જોગ મેં વિશેષ વિથ દિનેશ પહેલી ચેનલનું નામ રાખ્યું. મારી બીજી ચેનલનું નામ મેં વિશેષ ન્યૂઝ રાખ્યું છે. તો મને વિશેષ વાતો કરવી ગમે છે, વિશેષ વ્યક્તિને મળવું ગમે છે. તો આપણે વિશેષ પોડકાસ્ટ શરૂ કર્યો છે. તમને ખ્યાલ હશે મોટાભાગના કિસ્સામાં શું થતું હોય છે કે પોડકાસ્ટ કરીએ ત્યારે કોનો થાય? તો મોટાભાગના કિસ્સામાં આપણે પોડકાસ્ટ એવા લોકોનો કરીએ છીએ કે જે લોકો ખૂબ જાણીતા હોય. જાણીતા એટલે પોતાના ક્ષેત્રમાં બહુ મોટું નામ હોય. પણ મને ગ્રામર બ્રેક કરવાની ટેવ છે અને હંમેશા હું જે ગ્રામર છે, જે વ્યાકરણ છે એને તોડતો હોઉં છું. અને અલગ અલગ લોકોને મળું ત્યારે મારા માટે વિશેષ વ્યક્તિ એ પણ હોઈ શકે કે જે લોકોની દ્રષ્ટિએ સામાન્ય હોય, ખૂબ અજાણ્યું નામ હોય, પણ એનું કામ વિશેષ હોય અને એની વાતો વિશેષ હોય, જેથી કરીને એક એવી જાણકારી આપણને મળે કે લોકોને કામ આવે. હું જુનાગઢની કૃષ્ણાને મળવા આવ્યો છું. કૃષ્ણા આવો. કૃષ્ણા નામ મને બહુ ગમે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણા કોનું નામ છે? કૃષ્ણ ભગવાન. આ માઇક તમને આપી દઉં. મિત્રો, ભગવાન કૃષ્ણનું નામ કૃષ્ણ છે, એનું નામ કૃષ્ણ છે. આ સવાલ મારે કરાય નહીં એટલા માટે બહુ હોશિયાર છે કૃષ્ણા. અને આવો બહુ સરળ મેં સવાલ કરી લીધો. તમને લાગતું હશે કે એને ખબર નહીં હોય કે કૃષ્ણા કોનું નામ છે. આ કૃષ્ણા બહુ નાની હતી ત્યારથી હોશિયાર છે. 10મા ધોરણમાં બહુ સારા પર્સન્ટેજ લાવે છે. 12મા ધોરણનું જ્યારે રિઝલ્ટ ગઈ વખતે આપણી સામે આવ્યું ત્યારે 99.35 PR મેળવે છે અને 92% સાથે 92% સાથે એ પાસ થાય છે. એને સીએ બનવું છે. આટલી બધી હોશિયાર હોય હું બહુ સરળ સવાલ કરું કે કૃષ્ણા કોનું નામ છે તો તમને લાગ્યું હશે કે આવો સવાલ કેમ કર્યો. પણ મેં સવાલ એટલા માટે કર્યો છે કે કૃષ્ણ માટે બધા જ સરખા છે. કૃષ્ણ માટે કૃષ્ણા પણ સરખી છે અને મહેલમાં રહેતે જે બીજી કૃષ્ણ હોય એ પણ સરખી છે. તો કૃષ્ણએ તો બધાને શક્તિ જે છે ને એક સરખી આપી છે. આપણે એનો ઉપયોગ કરતા નથી. સમજાવવા માટે કહું છું, દેવી પૂજકની દીકરી છે. આપણે દેવી પૂજક બોલીએ એટલે આપણી સામે જે દ્રશ્યો આવે છે એ દ્રશ્યો એવા છે કે દેવી પૂજક સમાજ સતત સંઘર્ષ કરે છે. આર્થિક રીતે અને સામાજિક રીતે આમ જોઈએ તો પછાત આપણે એમને માનીએ છીએ. હંમેશા ગરીબી રેખાની લગભગ નીચે હોઈએ પણ મહેનત કરવામાં આ સમાજ ક્યારેય પાછો પડતો નથી. તો દેવી પૂજક સમાજમાંથી આવે છે અને કૃષ્ણા સાથે બેસીને મારે પોડકાસ્ટ કરવું છે, વિશેષ પોડકાસ્ટ. અને તમને પણ પ્રેરણા મળશે કે તમે જો મહેનત કરશો તો જીવનમાં કંઈ પણ થઈ શકે. કૃષ્ણા સુધી હું એ રીતે પહોંચ્યો છું કે મારી સામે હમણાં એક નગરનાદ નામનું જે પ્લેટફોર્મ છે જુનાગઢમાં, એમાં એક મેં વિડીયો જોયો કૃષ્ણા, જેમાં ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા છે. એમની જોડે તમે પણ જોવા મળો છો. ગ્રીસ કોટેચા પણ છે. નોબલ યુનિવર્સિટીનો એક વિડીયો છે. તો એમાં કહ્યું કે એમને આજીવન એને દત્તક લીધી છે અને હવે એમની ભણવાની જવાબદારી એ લેવાના છે. એમને સીએ બનવું છે. મેં ઘણું બધું બોલી નાખ્યું છે, હવે મારે અટકવું જોઈએ, વધારે બોલવું નથી. બેસીને નિરાતે એની સપનાની વાત કરવી છે અને એમનું સપનું સાકાર કરવા માટે ડોલર કોટેચા જેવા વ્યક્તિ, સમાજના શ્રેષ્ઠીઓ જ્યારે સામે આવ્યા છે ત્યારે એમને પણ આપણે થેન્ક યુ કહેવું છે. આપણે બેસીને વાતચીત કરીએ પહેલાં થોડા તમારા મમ્મી પપ્પાને મળી લઈએ. આવો. કૃષ્ણાનું ઘર છે અને ઘર છે ને એ હંમેશા લોકોને સમજાવવા માટે આપણે કહેવું પડે કે ભાઈ બહુ સામાન્ય ઘર છે પણ જેનું ઘર હોય ને તો એ માળો લાગે ને. અને માળામાં આપણને જે સુકૂન મળે બીજે ન મળે. પણ લોકોને સમજાવવા માટે આ શબ્દ વાપરું છું, એના માટે માફી માગું છું. મિત્રો, તમે આ દ્રશ્યો જોતા હશો, તમને ખ્યાલ આવશે ખૂબ સામાન્ય પરિવાર છે. સામાન્ય પરિવાર એટલે કે ઘર જોઈને આપણને ખ્યાલ આવે છે કે જો બરાબર આપણે ધ્યાન ના રાખીએ તો વરસાદનું પણ પાણી પડે, બરાબર ને?
તો એવા ઘરમાં આ પ્રકારનું રતન પાક્યું છે અને એ રતન સાથે બેસીને વાતચીત કરવી છે. એમના મમ્મી પપ્પા પણ અહીંયા જ છે. કેમ છો? આવો કૃષ્ણાબેન અહીંયા, તમે આ બાજુ આવો. શું નામ તમારું? મારું નામ કાંતિભાઈ. કાંતિભાઈ. તમારું નામ બેન? આશાબેન. આશાબેન. તમને એવી આશા હતી કે એક સમયે તમારી દીકરી આટલા બધા ટકા લાવશે અને જુનાગઢ આખામાં એની વાહવા થશે, એના ફોટા કોક પાડશે, એ ટીવીમાં આવશે, સમાચારમાં આવશે, એવી આશા હતી ક્યારે? એમ શા માટે નહોતી? તમે કેટલું ભણેલા છો? હું 4 ભણેલી. 4 ચોપડી ભણેલા છો? બરાબર. તો તમને ભણવાની ઈચ્છા હતી પહેલા નાના હતા ત્યારે? હા, પણ મારી મમ્મી ગુજરી ગયા ને પછી અમે ઉઠી ગયા નિશાળે. તમે કેટલી ઉંમર હતી ને તમારા મમ્મી ગુજરી ગયા? 13-14 વર્ષ હતી. એટલે ભણવાનું છૂટી ગયું? તમે જ્યારે નાના હતા તમારા મમ્મી ગુજરી જાય છે, તમારું ભણવાનું છૂટી જાય છે, એનો કેટલો અફસોસ? અફસોસ બહુ છે. ભણવું હતું? શું બનવું હતું? એટલે તમારે કમસે કમ એવું હતું કે હું થોડી નોકરી કરું અથવા તો ભણી ગણીને કંઈક આગળ જવાય તો થોડુંક બહુ ઓછી મજૂરી કરવી પડે, એવું હતું? હા, કોને શું હતું મનમાં? ભણીશ, આગળ વધીશ તો મારા ભાઈ બહેન ત્યારે નાના નાના હતા, એને સપોર્ટ કરીશ. મારું સપનું પૂરું ન થયું તો એના કારણે મેં મારી દીકરીને આગળ ભણાવી. કૃષ્ણા તમારું સપનું હવે પૂરું કરે છે? હા, સંતોષ છે એનો? સંતોષ. તમે કેટલું ભણ્યા છો? હું 9 ચોપડી ભણ્યો. 10મું ધોરણ પાસ નથી કર્યું? ફેલ. નાપાસ થયા. હા બસ. તો મિત્રો આમાંથી બે વસ્તુ જાણવા મળે છે કે માત્ર ધોરણ 4 સુધી ભણેલી માતા હોય, 10મા ધોરણની પરીક્ષામાં કોઈ બાપ નાપાસ થયો હોય તો પણ એમનું સંતાન બહુ સારા પર્સન્ટેજ સાથે, બહુ સારા પિયર સાથે 12મું ધોરણ પાસ કરી શકે અને CA બનવાનું સપનું જોઈ શકે. તો સપનું જોવાનું આજથી શરૂ કરો. સપનું જોવાની કોઈ ફી નથી, બરાબર ને? હા પણ એમની ફી કોક ભરવાનું છે. તમારી ફી કોણ ભરવાનું છે હવે? સર ડોલર સર કોટેચા. ડોલર કોટેચા, ડોલર સર કોટેચા ખેતી બેંકના જે ચેરમેન છે. ચેરમેન છે તે. ઓકે, હવે તમારી ફી ભરવાના છે. હા. એના વિશે વાત કરો કે આખો ઘટનાક્રમ શું હતો અને કઈ રીતે એમના સુધી વાત પહોંચીને હવે આગળ આવ્યા છે. જ્યારે મેં 12માની એક્ઝામ આપી ને પછી મને રિઝલ્ટની તો ખબર જ હતી કે મારું મસ્ત રિઝલ્ટ આવશે ને મેં બધાને ઓલરેડી અગાઉ કહી જ દીધું હતું કે મારે 90% ઉપર તો ફાઇનલ આવશે જ. તો ત્યારથી મેં સર્ચ કર્યું કે મારે આગળ કઈ ફિલ્ડમાં જવું જોઈએ. 12થનું રિઝલ્ટ આવ્યા ને પછી થોડું ઘણું વિચાર્યા પછી મને ખબર પડી કે CAમાં બહુ સારો સ્કોપ છે અને અત્યારે સિલેબસ પણ ઓછો થઈ ગયો. થોડું ઘણું ઇઝી છે બટ બહુ હાર્ડ છે. થઈ જાઉં જો હું કરું ને એમાં એકવાર એન્ટર થઈ ગઈ ને એટલે 100% હું CA બની જાય એટલો મને ટ્રસ્ટ હતો. પણ ફીની સગવડ નથી. અમારે JK શાહ ક્લાસીસ છે ને જે CA માટે કોચિંગ આપે છે ત્યાં મેં ઘણી વાર સંપર્ક કર્યો. પહેલાં એને ફ્રીમાં વર્કશોપ હતી ને 5 દિવસની વર્કશોપ પણ અટેન્ડ કરી. પછી સર હારે વાત કરી તો સર કહે કે રિઝલ્ટ આવે ને પછી તમારા ફીઝમાં કાંક અમે ઓછું કરી શકીએ, ત્યાં સુધી નહીં કે. તો થોડોક ટાઈમ મેં બહુ ધક્કા ખાધા ત્યાં કે ફીઝનું પહોંચાતું નહોતું. નકર તો મેં માર્ચથી જ ચાલુ કરી દીધું હોત, ફીઝની સગવડ હોત ને તો. પછી મારું રિઝલ્ટ આવ્યું ને મેં મારા મમ્મી પપ્પાને કીધું કે મમ્મી મારે 99.35 પિયર આવ્યા. એ બહુ જ ખુશ થયા, મારા પપ્પા પણ બહુ ખુશ થઈ ગયા. પછી રિઝલ્ટ આવ્યા પછી મને આપણે ઇન્ડિયન સર મહિલા NGO ચલાવે છે, 1 મેન NGO છે, એને મારો આવીને ઘરે સન્માન કર્યું, થોડુંક અવાલ કર્યો અને બહુ સપોર્ટ કર્યા. પછી એને કંઈક મારા ફોટા પડ્યા હતા એને સ્ટોરીમાં મૂક્યા વોટ્સઅપમાં. તો એમાં એના થ્રુ હે ને આપણે રવિન્દ્ર સરે જોયા. રવિન્દ્ર સર છે ને પ્રેસમાં છે, એનો મેં સંપર્ક કર્યો. એ મારા ઘરે આવ્યા, મારું ઇન્ટરવ્યૂ લીધું ને એના થ્રુ મને હે ને ડોલર સર કોટેચા મળ્યા. એ ઓળખતા હતા જેને. એને મને કીધું કે સર આરે વાત કરી લે. અને પછી મેં સરને કોલ કર્યો અને મેં મારી પરિસ્થિતિ બધું કીધું. તો સર કે કાંઈ વાંધો નહીં બેટા, કે મારથી જેટલું બની પડશે ને એટલું બધું જ હું કરીશ કે તારા માટે. કે તારું CA બનવું છે ને? હું કહું હા સર મારે CA બનવું છે. તારો બધો કે ફીનો ખર્ચો કે હું ઉપાડી લઈશ. મેં મારું રિઝલ્ટ ને જે છાપામાં ન્યૂઝમાં હતો ને બધું મેં આપ્યું. સરને વોટ્સઅપ કરી દીધું. તો સરે 2-3 દિવસમાં મને પાછો કોલ બેક આવ્યો કે તને મેં દત્તક લીધી છે. તો હું એટલી ખુશ થઈ ગઈ કે મારી ફીનો બધો ખર્ચો તે ઉપાડશે અને સ્ટડી માટે મને ફૂલ સ્કોપ મળ્યો છે. લેપટોપ આપ્યું છે? હા સરે મને લેપટોપ પણ આપ્યું છે. મેં સરને વાત કરી હતી કે સર મારે સ્ટડીમાં પ્રોબ્લેમ થઈ છે, થોડા ઘણા ક્લાસીસમાં હજી વાર છે અને મારે અત્યારથી તૈયારી કરવી છે. તો સર કે કાંઈ વાંધો નહીં કે તને અહીંયા કાર્યક્રમમાં બોલાવીને તારું સન્માન કરીને તને લેપટોપ પણ આપશું કે એના થ્રુ તારી સ્ટડી પણ આગળ ઇમ્પ્રૂવ થશે. એક સમયે જ્યારે ફીની વાત આવી ત્યારે કેટલી ફી હતી જે તમને એવું લાગતું હું તો નહીં કાઢી શકું? ક્લાસીસની ફી છે ને 45,000 હતી અને 9,000 એ આપણે રજિસ્ટ્રેશનની ફી હતી ICAમાં. ટોટલ 55-56 જેટલો ખર્ચો થાય એમ હતો.
હવે તો બધી ફી હા એ $1.5 સરસ આપવાના પડશે છે, હા. બરાબર ને? અને અત્યારે એને મારી કોલેજની 15,000 ફી ભરી દીધી. હું બીકોમ વિથ સીએ કરું છું, એટલે બીકોમ સાથે ગ્રેજ્યુએશન સાથે સીએ બનવા માંગુ છું, એટલે બેયમાં સ્કોપ રહે મારે. એટલે એને હું માતૃશ્રી એમજી કન્યા વિદ્યા મંદિર છે ને, પહેલાંથી ત્યાં 4 વર્ષથી ત્યાં જ ભણતી, અને ત્યાંની અંદર ગર્લ્સનું છે ને સ્પેસિફાઈ, એટલે મેં ત્યાં જ એડમિશન લઈ લીધું કોલેજ માટે. એમાં એફઆઈની એને 15,000 ફી છે 1 યરની, એ પણ ભરી દીધી એને સરે. પછી આપણે જે કે શાહની બ્રાન્ચ છે ને, એ જે આપણે એમાં મારી કોલેજ છે ને ત્યાં જ આવવાની છે, સ્પેશિયલ ગર્લ્સ માટે 50 સ્ટુડન્ટ માટે. તો ત્યાં એને એડમિશન ફી ભરી દીધી. ટોટલ મારે 37,600નું પેમેન્ટ છે ને જે કે શાહ માટે સીએના કોર્સ માટે, એ પણ સરે કરી દીધું છે. ઓલ ફીસ ભરાઈ ગઈ છે. આમ બોલે છે ફટાફટ, કેટલી હોશિયાર છે. એમ બાપ તરીકે કેવી લાગણી છે? વાત કહેવાય. હજી સુધીમાં મેં મજૂરી કરું છું, કે પગારનો ધંધો કે પકાલાનો ધંધો. મેં મારી છોકરીને એટલું ઇજ્જત આપી. મને એવી ખબર નથી મારી છોકરી એવી હોશિયાર, પણ એટલા વર્ષો મેં ચોપડા ભણતી, મેં બધી કોઈ કીધું નહીં કે છોકરી શું કરે, પણ કોઈ વસ્તુ મેં એના ટકા આવ્યા, મને એમાં કોઈ જાતની ખબર પડતી નથી કે આ ટકા પીઆર એટલે શું થાય શું? છે, પીઆર એટલે શું? કાંઈ ખબર નથી પડતી. મને કોઈ વસ્તુની ખબર નથી પડતી. મને હું 9 ચોપડી ભણ્યો છું, પણ મને હજી વાંચતા લખતા નથી. હું 10માં ફેલ ગયો, પણ મારી છોકરી એટલા વર્ષ ભણે, એ લખે છે, એની રીતે બધું કરે છે. મેં કોઈ મારી છોકરીને કોઈ રિપોર્ટ નથી કે બેટા તું ક્યાં જાશો, શું કરશો, મને કંઈ ખબર નથી. મને બાપની આંખો વાંચતા આવડે છે, તમને ભલે વાંચતા ના આવડે. કેવી લાગણી થાય છે? ખુશીના આંસુ છે? શ્રીરામ વાંચતા નથી આવડતું. ભાઈ લખે જે ડિગ્રી આવે મને વાંચતા આવડતું નથી. તો વાંચતા નથી આવડતું? નહીં, હું 9માં આવી ગયો પણ મને વાંચતા નથી, ગુજરાતી નથી આવડતું. પણ હજી સુધીમાં મેં મારી છોકરી કીધી બેટા તારે ભણવું છે ને તારે ભણ. કોઈ દી મેં પાછળ નથી. મારી છોકરી મારો એટલો વિશ્વાસ કે એ આ ભણશે તો એના કામ આવશે. મારી 3 છોકરી છે, પણ મેં કોઈ દી મારી છોકરીને એમ નથી કીધું કે બેટા તમે ભણો, તો તમે ભણશો તો તમારા કામ આવશે. મોટાને હું ભણ્યો તો હું મારી આગળ વધ્યો નથી. હજી હું આ જ્યારે આ ચૂપડાઓ પડ્યો છું, પણ કોઈક દી ભગવાન પરવારો દે. અને જેટલો એને સપોર્ટ કર્યો હોય એને ધન્યવાદ આપું છું મારી દીકરી માટે. ધન્યવાદ. મારી મજબૂરી છે કે હું આ મારી છોકરીને એટલું પૂરું કરી શકીશ. એ ભણીને સીએ કરું છું, મારી મજબૂરી એવી નથી, પણ જેને એટલું સપોર્ટ કર્યો છે એને ભગવાન એના આભાર, એને ધન્યવાદ કહેવાય. મારી છોકરીમાં એટલું દીકરીઓ સાપનો બારો નથી. મને કાંઈ સાંભળો, મારી દીકરી છે, મારા દીકરા છે. દીકરીઓ છે, દીકરીઓ તો દીકરો નહીં, દીકરીઓ દીકરી જ છે. હા એ તો છે. દીકરી દીકરી જ છે. આપણે એ પણ સરખામણી નથી કરવી. હવે ભગવાન તો અહીંયા જ છે, ભગવાન પાસે અને ભગવાનનો એક દીકરો ડોલર કોટેજા હા જે ભગવાને મોકલ્યો તમારા માટે. આમ તો વડીલ છે, પણ હું એક દીકરો શબ્દ ભગવાનનો વાપર્યો એટલા માટે આ શબ્દ પ્રયોગ કર્યો છું, મોકલ્યો. તો ભગવાનના દીકરાને મોકલ્યા છે. મિત્રો તમે જુઓ અહીંયા, બેન થોડી વાર અહીંયા કેમેરામેનને હું કહીશ કે થોડી વાર નજીક આવે. મિત્રો આપણે બહુ મોટા ફ્લેટમાં રહેવા ટેવાયેલા છીએ. આપણે આપણા ફર્નિચરની ચિંતા કરીએ છીએ, આપણું ફર્નિચર કેવું હશે, આપણા ઘરની ટાઇલ્સ કેવી હશે. પણ તમે જુઓ કે જ્યારે કહેવાતા નાના માણસના ઘરે આવીએ છીએ ને, જ્યારે આપણે લોકોને જે માણસ નાનો લાગે છે, પણ આ લોકો બહુ મોટા હોય છે. આ લોકોના ઘરે આવો તો તમે જુઓ અહીંયા તમને સાથીઓ જોવા મળે છે, અહીંયા તમને ભગવાન ગણપતિ જોવા મળે છે, બરાબર ને? અહીંયા તમે જુઓ તમારે તોરણ છે, અહીંયા પણ ગણપતિ છે, અહીંયા માતાજી છે. તો કહેવાતો જે નાનો માણસ છે ને એ ખરેખર ખૂબ મોટો હોય છે અને ભગવાનની ખૂબ નજીક હોય છે. તો આજ બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે આને ખૂબ આગળ લઈ જાય, અને આગળ લઈ જવા માટે જે લોકો આગળ આવ્યા છે એમને ભગવાન એમનું પણ સારું કરે. તો મિત્રો આનાથી સાબિત થાય છે કે બહુ ભણેલા હોવા જરૂરી નથી, અને ન ભણ્યા હોય એવા પરિવારમાં પણ નક્કી કરી શકાય, સપનું જોઈ શકાય અને આગળ જઈ શકાય. તો 2-3 પ્રકારના પ્રેરણાદાયી કિસ્સાઓ એના જીવનમાં આપણને અત્યાર સુધી જાણવા મળ્યા છે. પણ થોડીક નિરાતે બેસીને વાતચીત કરવી છે. આ ચિત્રો ત્યાં દોર્યા છે કૃષ્ણ? હા સર. ઓકે, ચિત્રો પણ બહુ સરસ દોરે છે, બરાબર ને? મિત્રો ચિત્રો તમે જે સ્ક્રીન ઉપર અત્યારે જોતા હશો તો ચિત્રો પણ સરસ દોરે છે કૃષ્ણા. અને ભગવાનની જે કૃતિ છે ને એ માણસ છે, કારણ કે સૌથી વધારે શ્રેષ્ઠ કૃતિ ભગવાને માણસ નામની બનાવી છે, જેને પ્રાણીઓ કરતાં આપણને જુદું વિચારવાની શક્તિ આપી છે. તો આપણે વધારે વિચાર કરવાની જરૂર છે.
કે હિંમત રાખો. અને હવે જે મા બાપને ખબર જ નથી કે PR એટલે શું, જે મા બાપ ફી ભરવા સક્ષમ નથી અને કોઈ પ્લાનિંગ ન કરે, એના ત્યાં પણ જો દીકરી હોશિયાર થઈ શકે તો તમારે એક માહોલ બનાવવાની જરૂર છે. પણ એના મમ્મીએ કીધું કે ના તું ભણ, અને પપ્પાએ કીધું કે તને ભણવામાં અમે રોકવાના નથી. મજૂરી કરે છે, શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે, પણ ભગવાનની સરસ કૃતિ એટલે કૃષ્ણ આપણી જોડે છે. એના ચિત્રો તમે જોયા તો એના જીવનમાં પણ ડોલર કોટેચા નામના એક ભગવાનના દીકરાએ રંગ પૂરવાનું કામ કર્યું છે. બહુ જ. તો એના જીવનના બાકીના રંગો આપણે જાણવા છે, એના માટે નિરાતે બેસીને વાતચીત કરીએ. હા, કઈ વાંધો નહીં. તમને બિસ્લેરીનો શીશો લઈ આવી દે કેમ પીવા માટે. કેમ બિસ્લેરી? આવો 2 મિનિટ અહીં આવો. ખાલી તમને ઠંડુ પાણી લઈ આવી દે. કઈ વાંધો નહીં, આવો ને આ બાજુ આવો. કેમ માટલામાં ઠંડુ પાણી ના હોય? હોય ને એમ કે તમને એમ ક્યાંયથી પી તો દુકાનનું લઈ આવી દઈએ એમ. દુકાનનું પાણી શું કેમ પીવું છે મને સમજાવો. ખાલી કેમ ખાલી? મારે આવું સમજવું, ખાલી અમારે તમે સમજવું. કોઈ લોકો નો પીતા હોય એમ, ઓકે, શું ગરીબ માણસના ઘરનું પાણી નો પીતા હોય એમ, તો દુકાનેથી અમે મંગવી દઈએ એમ. કેમ? એટલે એવું, એટલે માણસો ટૂંકમાં પાણી નથી પીતા. હા, એ ન પાણીયા લોકો છે. કેવા છે? પાણી વગરના છે. અને તમે ગરીબ છો એવું કોને કીધું તમને? બધા લોકો કહી છે કે અમે ગરીબ છીએ, તો અમે કહી છીએ કે અમે ગરીબ છીએ એમ. એવું લાગે છે તમને? સહી તો સહી જ ને સાહેબ, એમાં લાગવાનું શું છે. હા, પણ જો તમે એટલા જ ઉત્સાહથી તમે પણ ગરબા રમો છો, નવરાત્રિમાં આવે, તમે પણ એટલા જ ધામધૂમથી લગ્નમાં લગ્ન ગીતો ગાઓ છો, તમે પણ નાચી શકો છો, તો તમે ગરીબ ક્યાં છો? કઈ રીતે ગરીબ છો? કઈ રીતે? સાહેબ અમે ગરીબ જ કહેવાય. ઝૂંપડામાં રહેતા હોય ને એ ગરીબ જ હોય. તમારી ઘણા ફ્લેટમાં તો કઈ રહેતા નથી, અમે ઝૂંપડામાં રહીએ એટલે ગરીબ. ફ્લેટવાળા બહુ ગરીબ છે, તમને ખ્યાલ છે? એમના વિચારો એટલા બધા નાના છે કે તમારા જેટલા મોટા વિચારો નથી. એ સાચી વાત છે સાચી તમારી. વાત છે. હા, તમે ભગવાનને અને માતાજીને કેટલું બધું માનો છો? અમે બહુ માની. હા, ભગવાન ઉપર બહુ ભરોસો ને? હા, અમને બહુ ભરોસો ભગવાન ઉપર, માતાજી ઉપર તો અમને બહુ ભરોસો. બરાબર. હા, અમારા ધાયરા કામ ઈ કરે માણા કરતાય. તો તમે ગરીબ ખરા? અમે માતાજી પાસે ગરીબ નથી. તો લોકો સામે શું કામ થવું છે? તો પાણી પીવું, આ ઠંડુ જ છે. હા, તો પી લ્યો. તમને કાંઈ વાંધો ન હોય તો પી લ્યો. શું કામ વાંધો હોવો જોઈએ? બિલકુલ ના હોવો જોઈએ. મિત્રો, આ વિડીયો કોઈ પ્લાન્ટેડ છે નહીં, બહુ ઓર્ગેનિક વાત છે. અને મેં એટલા માટે સવાલો કર્યા છે કે આ બધા જ જે વાડાઓ છે ને એને તોડવાની જરૂર છે. આપણે હવે 21મી સદીમાં જીવીએ છીએ, પણ જો આપણે જ્ઞાતિના જે વાડાઓ છે ને એને તોડી શક્યા નથી, તો આ પાણી તો પીવું જ પડે ને મારે. કારણ કે એમની અંદર પણ ભગવાન છે, એ જ ભગવાન મારી અંદર બેઠો છે. તો એમની અંદર જે ભગવાન છે, કૃષ્ણની અંદર જે કૃષ્ણ છે, એ જ મારી અંદર છે. તો અમે તો ભાઈ બહેન થયા ને આપણે. આમ તો હા સર. આપણે ભાઈ બહેન થયા, હા, ભાઈ બેન તો પછી પાણી તો પીવાય ને માટલા? પીવાય પીવાય તો પીવાય. પી લઉં ને? પીવાય, તમને કાંઈ વાંધો ન હોય તો પીવાય. મિત્રો, આપણે મને લાગે એવું બધું પાણી પી લીધું છે કે કદાચ એ પાણી આપણા વિચારોને બદલી નાખ્યા છે. એટલે જ કદાચ સમાજમાં આ પ્રકારની પરિસ્થિતિ છે કે આપણે બધી ચર્ચા કરવી પડે છે. મારો એક જૂનો વિડીયો છે બેન, જેમાં હું વાલ્મીકીની દીકરીને ત્યાં ઇન્ટરવ્યૂ માટે ગયો હતો. એ પેલા લખતરમાં એક દલિતની દીકરીનો ઇન્ટરવ્યૂ માટે ગયો હતો. તો એના પપ્પાએ મને કીધું, દિનેશભાઈ હું બિસ્લેરી લઈને આવું, તમે પાણી એ પીવો એમ. ત્યારે પણ મેં ના પાડી હતી. અને આ ઉપકાર નથી કરતો, આ તો નસીબદાર છું કે મને તમારે ત્યાં પાણી પીવા મળ્યું છે. બરાબર ને? બિસ્લેરીનું પાણી પીવું એના કરતાં દેવી પૂજકનું પાણી પીવું વધારે શરીર માટે સારું. થેન્ક યુ. હવે ક્યારેય નહીં કહેવાનું ગરીબ છીએ, નહીં બોલો ને? અને કૃષ્ણ હોશિયાર છે ને? હા, કૃષ્ણમાં હોશિયાર છે. એટલે ટેલેન્ટ છે ને, ઘર જોઈને ના આવે. બરાબર ને? હા, બીજી દીકરીઓને શું કહેશો કે કૃષ્ણ જેવું બનવું જોઈએ? ના જેવું બનવું જોઈએ, પાયા કે બને તો થાય. બનશે ને? હવે જોઈને આગળ આવશે ને. આ ઇન્ટરવ્યુ આપણે એટલે જ કરીએ. અમે બધાયને કૃષ્ણને જોઈને કહીશું કે તમે ભણો તો કૃષ્ણને હારે થાવ એમ. બિલકુલ. પછી આપણે ધરાર તો ન ભણાવી, એના મનથી જે કરે ને એ થાય. સાહેબ, આ એના મનથી ભણે છે. બિલકુલ. એને એના મમ્મી પપ્પા નથી કહેતા કે તું ભણે એમ, એટલે એના મનથી ભણે એટલે આગળ વધી છે એ. બાકી આ બધીને એમ જ કહીશ કે તમે તમારા મનથી ભણો. અને કૃષ્ણનો ઇન્ટરવ્યુ એટલા માટે કરું છું કે આ ઇન્ટરવ્યુ જોશે ને તો એવું લાગશે કે આપણે ભણવું જોઈએ. આ બધી મહેનત આપણે એટલા માટે કરી છે કે બીજી કૃષ્ણ આપણને મળે. તો બેસીને વાતચીત કરીએ. કૃષ્ણ વિશેષ પોડકાસ્ટમાં હું તમારી સાથે વાતચીત કરું છું. મોટાભાગે આપણે ત્યાં એવું છે પોડકાસ્ટ એવા લોકોનો થાય છે કે જે લોકો સેલિબ્રિટી હોય. તો
તો તમે મારા માટે સેલિબ્રિટી છો, પણ તમને સેલિબ્રિટી તરીકે મારે સાબિત કરવા પડશે. તો તમારી વાતો એવી હોવી જોઈએ કે જે વિશેષ હોય, લોકોને ગમે. ખૂબ સામાન્ય પરિવારમાં તમારો જન્મ થાય છે, તમારા સિવાય બીજી 2 બહેનો પણ છે. મમ્મી પપ્પા સાથે વાતચીત કરી લોકોને ખ્યાલ છે કે આર્થિક પરિસ્થિતિ સારી નથી અને ફી ભરવાના પણ પૈસા ના હોય અને સીએ બનવાનું સપનું રોડાઈ જાય એવી સ્થિતિ હતી. તો ભણવું જોઈએ એવો વિચાર ક્યારે આવેલો? વિચારો પહેલેથી નાની હતી ને ત્યારથી જ મને ભણવામાં ખૂબ જ રસ હતો. એક કિસ્સો મારી મમ્મીએ મને કીધેલો કે હું જ્યારે પહેલા ધોરણમાં આવી ને ત્યારે મને એકવાર ટીચરે ટાસ્ક આપેલો કે તારીથી કલમનો ક એ કે તું સવાર થાય ને બીજા દિવસે તો તું કરીને આવજે એમ. તો રાતના 12 વાગ્યા ને મમ્મીએ ટીવી બંધ કરી, લાઇટે બંધ કરી દીધી. તો ટીવી ચાલુ કરીને આમ સેજ પ્રકાશ રાખી અને મેં કલમનો ક સવાર થયું ને તો શીખી જ લીધો. એટલે મને આના ઉપરથી આમ થોડું ઘણું થયું કે નહીં, મને પહેલેથી જ ભણવામાં એટલો ઇન્ટરેસ્ટ હતો. અને મને આ મમ્મી જે મારા પહેલા કારખાના મજૂરી કરવા જતા, એટલે એ કારખાનામાં દાણા, અને પપ્પા છૂટક મજૂરી કરે. અમે મારા મામાના ઘરે રહીએ છીએ પહેલેથી જ, માળિયાના છીએ અમે મૂળ. અને દાદા દાદીના આમ થોડુંક આમ રિલેશન સરખા નહોતા એટલે પહેલેથી અમે અહીંયા જ આવતા રહ્યા. અને મારા મમ્મી છે ને જ્યારે નાના હતા ને ત્યારથી જ મારા નાનીમાં ગુજરી ગયા છે. એટલે પહેલેથી જ એ લોકો ગરીબ પરિસ્થિતિમાં રહ્યા છે. એનથી મારા એક માસી છે, એનથી નાના છે, અને 3 મામા. એમાં હંધાઈથી નાના મામા આવ્યા ને ત્યારે જ મારા નાનીમાં ડિલિવરીમાં જ ગુજરી ગયા. એટલે એ એક જ દિવસના હતા અને એને રિલેટિવમાં છે ને કોકે સાચવી લીધા. એ 20-22 વર્ષના થયા ને ત્યારે એ પાછા મારા નાના બાપુ ગુજરી ગયા ને પછી છેટ આવ્યા. એ પાછા એ અહીંયા જ રહી છે. અને મારા એક મોટા મામા છે અને કાંઈ બીજા નાના મામા છે. મારા મમ્મી પહેલાં એના મેરેજ થઈ ગયા ને તો થોડાક ટાઈમ ત્યાં રહ્યા, પણ એને અંદરથી એટલું થયું ને કે મારા ભાઈ નાના ભાઈ બહેન છે, ઘરે કોઈ છે નહીં. મારા નાના બાપુ જ્યારથી મારા નાનીમાં ગુજરી ગયા ને ત્યારથી જ એને ધંધો કરવાનું બંધ કરી દીધું અને એમને ઘરે જ બેહવા લાગ્યા. મારા મમ્મી છે ને એના દાદાએ એને મોટા કર્યા બધાને. એટલે પહેલેથી જ એ ગરીબ પરિસ્થિતિમાં રહ્યા. એટલે એના ઉપરથી મને થોડુંક થયું. મારા મમ્મી પહેલાં ત્યાં જ હતા અને એ લોકો અહીંયા આવતા રહ્યા પાછા. એ કે એનાથી જોવાતું નહોતું. પછી મારા પપ્પાએ કમાઈ અને મારા મામાને બધાને મોટા કર્યા અને એને ધંધે વરગાડ્યા એમ. અત્યારે મારા એક મામા કારખાનામાં મજૂરી કરે છે, એક મામા રિક્ષા હાંકવે છે અને એક મામા હજી આવ્યા જ છે. એટલે થોડું ઘણું એને એડજસ્ટ થવામાં વાર લાગશે. બહુ હસતા વાત કરો છો, પણ મમ્મીના જે દીકુની કહાની તમે કીધી એ કહાની ક્યારેક અંદરથી રડાવતી? નાના બહુ જ રડાવતી. એટલે અંદરથી એટલું થતું કે એ એટલી ગરીબ પરિસ્થિતિમાં રહ્યા છે છતાંય એને એનો સાથ નથી મૂક્યો મારા માસીનો મામાનો. એના થકી મારા મમ્મી થકી જ એ લોકો અત્યારે છે. બાકી જ્યારે નાના હતા સાવ મારા એક મામા 3-4 વર્ષના હતા, એક 4 વર્ષના જ હતા, એક જ દિવસના હતા ને એક છે ને એ મારા મમ્મીથી નાના એટલે 5-6 વર્ષના. હવે એવડા ભાઈ બહેનને મૂકીને મારા મમ્મી સાસરે વયા ગયા. પછી એનાથી જોવાતું જ નથી. પછી મારા પપ્પા કે કાંઈ વાંધો નહીં કે હાલો આપણે ત્યાં જ રહીએ. એટલે મારા પપ્પા અહીંયા આવતા રહીએ. એટલે હું જ્યારે એ વસ્તુ વિચારું ને તો હું અંદરથી એટલી રડી પડું ને કે તમે વાત પૂછો માં સર. એકલા રડતા હશો ને? મમ્મીને ખબર ના પડે? હા, એમ જ. શું વિચાર આવતો અને કેમ રડતા? એટલે હું એમથી થોડું ઘણું એવું વિચારતી કે હું કદાચ એ પરિસ્થિતિમાં હોત ને તો હું કંઈ કરી ના શકે તેમ. પહેલેથી લોકો એટલી ગરીબ પરિસ્થિતિમાં રહ્યા છે એને એનું જીવન કેમ હકવું ને એને જ ખબર છે. આવડા મોટા મારા મામાને મારા માસીને બધાને કેવી રીતે આવડા મોટા કર્યા ને એને જ ખબર છે. એટલો ભોગ એને દીધો છે એને. બાકી એને શું પડી હતી કે મારા ભાઈ બહેન તો ગમે એમ કરી રહી છે, હું સાસરે ના રહું મારા, એવું કર્યું જ નહીં મારા મમ્મીએ. મારા મમ્મી છે ને મારા માટે એન્જલ છે. એના થકી જ હું છું. એ જ મને સપોર્ટ વધારે મારા મમ્મીએ જ મને બહુ સપોર્ટ કરી છે કે તું હોશિયાર છો, તું ભણીશ ને તો તું અમારા માટે કંઈક કરી બતાવી એમ. અને એના થકી જ મને પ્રેરણા મળી છે. અને એટલી મહેનત કરે સ્પેશિયલ મારા માટે. ઘરનું કામ મારા ભાગનું મારા મમ્મી કરે અને મારા પપ્પાએ સપોર્ટ કરે. મારા મમ્મી થકી જ હું છું. એ જ મારા માટે આઈડલ છે મારા. તો મમ્મીએ આટલું બધું દુઃખ જોયું છે એટલે એને સુખ આપવા માટેની મથામણ છે. હા, એટલે જ મારા મમ્મીએ જેટલું દુઃખ જોયું ને એનાથી ડબલ હું એને સુખ દેવા માંગુ છું. એટલે જ મારો મેઇન ગોલ સીએ છે કે સીએ બની જાવ ને એટલે કોઈ પણ વ્યક્તિને આમ આપણે અત્યારે ગવર્મેન્ટ જોબમાં કેવું હોય કે આ નાના માણસો હોય ને લૂંટવાના જ કામ કરે. આજે જ હું આપણે મોતીબાગ છે ને મામલતદાર ઓફિસે ત્યાં ગઈ હતી. ત્યાં એને સોગંદનામું કરાવવાને બેને 300 રૂપિયા લીધા. આખા દીમાં એ કેટલા એવા વ્યક્તિઓ પાસે પૈસા મેળવતા હશે. એટલે જ મને ગવર્મેન્ટ જોબમાં થોડો ઘણો વધારે ઇન્ટરેસ્ટ નથી. એટલે મેં એવું વિચાર્યું કે આપણે આ નાના માણસોને લેવા એના કરતાં જે આપણે મેઇન છે એની પાસે તો લેવું કાંઈ ખોટું નથી. એટલે સીએ બની જાઉં ને તો હું આપણે કાયદેસર હું બધા પાસેથી પૈસા લઈ શકું એમ.
એ મહેનતના પૈસા હતા મહેનતના તમારા. પૈસા, મહેનતની કમાણી ખાઈને એટલે બહુ મારા- નાના હતા ત્યારથી તમને લાગ્યું હા, હતું ત્યારે બહુ કદાચ જ. સીઓ નો વિચાર નહીં આવ્યો પણ નહીં. તમને એવી ખબર પડી કે મમ્મીને દુઃખ બહુ જોયું બહુ છે જ જોયું છે. એને હવે મારે ભણી ગણીને કમાઈને એને સુખ આપવું છે હા. બરાબર ને એટલે તમે ભણવામાં એટલે પહેલાથી જ હોશિયાર પહેલેથી હતા હોશિયાર છું. 1 થી 12 ધોરણ મારો પહેલો જ નંબર આવ્યો છે. મેં 4 થી 5 સ્કૂલ બદલાવી, એમાં અત્યારે તો હું છાત્રાલયમાં ભણું છું અને કોલેજ પણ ત્યાં ગર્લ્સ માટે છે ને સ્પેસિફાઈ એટલે જ ત્યાં ભણું છું એમ. તો પછી આમાં પણ 12મા ધોરણમાં પણ તમે જુનાગઢમાં ફર્સ્ટ હતા હા, જુનાગઢમાં ફર્સ્ટ. ઓકે તો મિત્રો આનાથી એવું સાબિત થઈ એક વાત કે ઘરની પરિસ્થિતિ કોઈ પણ હોય એ પરિસ્થિતિમાં ભાંગી જવાની જરૂર નથી, તૂટી જવાની જરૂર નથી, બેઠા થવાની જરૂર છે, સંકલ્પ કરવાની જરૂર છે. અને સંકલ્પ કર્યો અને સંકલ્પ સાકાર કરવા માટે આપણે સીએના સપનાની અત્યારે વાત કરી છે પણ શરૂઆત તો ક્યાંકથી થઈ ગઈ હશે અને ચાલુ કેમેરા આ રીતે નાના નાના ટેણિયાઓ નીકળે એ પણ ચાલે કારણ કે હવે જમાનો બદલાણો છે, ડિજિટલનો છે, આમાં કે કેમેરો બંધ ન કરાય. એમને સપનું જોવાનું બંધ ન કર્યું એટલે જ આપણે એનો ઇન્ટરવ્યૂ કરવા આવ્યા છીએ. કલ્પનાઓ ઘણી બધી કરી હશે. હા, બધા જ રિલેટિવ એવું કહેતા કે એવડું મોટું સપનું ના જોવાય. ખુદ મારા મોટી માં છે ને એને મને એવું કીધું હતું કે સીએ તારથી નહીં થાય. એની ફાઇનાન્શિયલ સારો છે, એ મારા મોટા બાપા છે એ બેંકમાં જોબ કરે છે અને એનો છોકરો મોટો હોય ને હમણાં જ એને રિઝલ્ટ આવ્યું, એ સીએ થઈ ગયો છે. એ પહેલેથી સીએ જ કરતો એમ. 12મામાં ગુજરાત બોર્ડ ફર્સ્ટ હતો એ. એટલે મેં પછી મેં મોટી માને પૂછ્યું એટલે એ લોકોએ મને એવું કીધું કે તારા પપ્પા નહીં પહોંચી શકે, તું એટલી બધી મહેનત નહીં કરી શકે, એના માટે પર્સનલ રૂમ જોઈએ તો જ તું ઈ કે થાય કે ના આ તારા ઘરે કે એક રૂમ છે ને એમાં તમે બધા 6 જણા રહ્યો છો ને એમાં એટલા છોકરા છે એટલે તને વાંચવા દેશે ઈ કે તું ઈ કે હું મારા અંદાજિત તું LLB કરીને બેચલર ડિગ્રી કરી લે કે ઈ એને મને એવું કીધું. તોય મેં વિશ્વાસ નતો મૂક્યો. મેં મારા 12માનું રિઝલ્ટ આવ્યું ને ત્યાં સુધી મેં મારા માતાજી ખોડિયાલમાં હે ને એના ઉપર ટ્રસ્ટ મૂક્યો હતો કે હું સપના જોઉં ને એ પૂરા માતાજી તમારે કરવાના છે એમ. એટલે મારું સપનું છે ને એને જ પૂરું કર્યું છે. મારા મમ્મીનો એટલો સપોર્ટ અને મારા માતાજી થકી જ હું અહીંયા છું એમ. લોકો છે ને કૃષ્ણ બાના શોધતા હોય હા. કે માહોલ ન મળ્યો, માહોલ વાંચવા માટે વાતાવરણ ન મળ્યું. સમજાવો કે આ જ ઘરમાં એક જ રૂમમાં કેટલી બહેનો 3 બહેનો 1 ભાઈ. 3 અરે બે બહેનો. અમે ટોટલ 3 બહેનો છે, 1 ભાઈ છે, નાની 2 બહેનો છે. અને મમ્મી પપ્પા, હા, મમ્મી. એ બધું જ ઘરનું કામ ચાલતું હોય, હા, એ સંઘર્ષ પણ ચાલુ હશે ને. હા, દરરોજ એ લોકો જો સંઘર્ષ કરે છે એની વચ્ચે તમે વાંચ્યું હા, વાંચ્યું છે. શક્ય છે? હા, શક્ય છે. હું પહેલા 10મામાં મારે 98.01 PR હતા અને 87.50% હતા. એટલે પછી મને ફ્રીમાં કોચિંગ મળી આપણે ધ્યેયમાં. ધ્યેય સાયન્સ સેન્ટર છે ને જુનાગઢમાં, એમાં મને ફ્રીમાં કોચિંગ મળી કે 11-12 બેટા તમારે અહીંયા ફ્રી છે. તો મેં કોમર્સ લીધું કે મારે ફ્રીમાં હોય તો મારે કરવું હે, નકર મારાથી પહોંચાય એમ નહોતું એટલે મારે કોચિંગ નથી રાખવી. 10મું એક જ યર મેં કોચિંગ રાખી હતી. એમાં એ લોકોએ મને 9000માં જ એડમિશન આપ્યું હતું. પછી 10મામાં એટલા પર્સન્ટેજ હતા એટલે એ કે તમે અહીંયા જ રહ્યો કે તમારે ફી અમારે જોતી નથી કાંઈ કે તમારે 100% ફી માફી એટલે છે. આપણે હોશિયાર હોઈએ તો ભગવાન આ રીતે મદદ મદદ કરવા કરે જ મોકલતા છે, હોય છે હા. પણ મહેનત આપણે મહેનત કરવી કરવી પડે આપણે. પડે. ઓકે, પણ પરિસ્થિતિ અને વાતાવરણનું બાનું કાઢવાની જરૂર નહીં નથી, નહીં. બરાબર ને? તો જે લોકો બાનું કાઢે છે એમને સારી સુવિધા એસી રૂમમાં પણ એ લોકો વાંચી શકતા નથી. એસી રૂમમાં હોય તો ઓલ ઇન્ડિયા લેવલ ફર્સ્ટ આવે. એને પર્સનલ રૂમ ને બધી સગવડ, ટાઈમે જમવાનું બધું મળતું હોય તો વાર હોય ક્યારેક મઢે જઈને વાંચું. ઓકે, એટલે અહીંયા માનો કે કામ ચાલતું હોય, અવાજ થતો હોય તો આજુબાજુમાં પડોશીના ત્યાં પણ ત્રણેય મામાના ઘરે અમારે. પડોશીના ત્યાં પણ જઈને એ વાંચતી હોય છે. હા. મિત્રો ટેણી વચ્ચે આવી જાય કરે છે, બહુ ચિંતા ના કરતા કારણ કે એ પણ ભવિષ્યની કૃષ્ણા હોઈ શકે. એનો એક જુદો ઇન્ટરવ્યુ કરવા આપણે આવવો પડે, અત્યારથી જ બતાવી દઈએ ને. તો તમે તમારા પક્ષમાં વાતાવરણ ઊભું કર્યું ને? હા. વાતાવરણ નતું, બેને કીધું તમારા પડોશીએ કે તમે એમના ઘરે જઈને પણ. પડોશી નથી, મારા મામી જ છે. તમારા મામી જ? મામી જ ઓકે. છે. તો મેં કીધું ને કે એસી વાળા રૂમમાં પણ જો ન વાંચીએ અને ઘણીવાર તો બધું તમે ઘણું બધું એને લેપટોપ તો તમને હમણાં મળ્યું ને? હમણાં મળ્યું છે. પહેલા તો તમે એમને એમને તૈયારી મસ્ત કરતા તૈયારી કરતા બુક્સથી. બુક્સથી. તો જે લોકો સપના જોવાની જેને ટેવ નથી, જે લોકો શોર્ટકટ અપનાવે છે, જે લોકો રીલ જોવામાં સમય હા, બગાડે છે અને રિયાલિટી ખબર નથી, એમને તમારી આ કહાની ખૂબ કામ આવવાની છે. તમારી આ જે પ્રેરણાદાયી કહાની છે એ કામ આવશે. સીએ બનવાનું સપનું તો જોયું છે પણ મને ખ્યાલ છે કે અંદરથી બીજું સપનું જોયું હશે કે મોટું ઘર હોય, હા. ગાડી હોય, મમ્મી પપ્પાને પહેલી વાર. હવે મારે તમે શું વિચાર્યું છે મને કહો, મમ્મી પપ્પા માટે શું વિચાર્યું? મેં એવું વિચાર્યું કે હું જ્યારે સીએ બની જઈશ ને પહેલો પગાર આવે ને એટલે ઈ મારા મમ્મી પપ્પાના હાથમાં અને મારા ખોડિયાલમાના નામે અડધો. એટલે પછી એકાદ વર્ષમાં તો હું એટલી કેપેબલ થઈ જ જઈશ. થોડુંક આપણે સીએ બની જાય પછી ફ્રેશ હોય એટલે
થોડુંક ઇન્કમ ઓછી હોય. પછી મારે જેમ જેમ ઇન્કમ વધતી જાય ને એમ મારા મમ્મી પપ્પા હાટું એક મસ્તનો રૂમ એક ઘર લેવું છે. પછી મારા પપ્પા માટે એક ગાડી લેવી છે અને એક એને શોપ બનાવી દેવી છે, એટલે એને બહુ મહેનત ના કરવી પડે, બેઠા બેઠા જ કામ થાય. કઈ ગાડી લેવી છે? એક્ટિવા લઈ દઈશ કે હોન્ડા લઈ દઈશ. મારા પપ્પાને હોન્ડા તો આવડતી નથી. ઓકે. એક્ટિવા લઈ દઈશ. પછી મોટી ગાડી નથી લેવી? મોટી ગાડી પછી થોડોક ટાઈમ પછી. મારી નાની બેન છે બે, પછી લેવાની? હા પછી મારી નાની બેન છે, એને ભણાવવાનું સપનું છે. મારી એક નાની બેન છે રિંકલ, ઈ હોશિયાર છે ભણવામાં, અત્યારે 8મામાં છે, એક 10મામાં છે, અને નાનો ભાઈ છે એક તૃષાર, ઈ ભણવામાં થોડુંક ધ્યાન નથી દેતો, એટલે અત્યારથી એને પ્રેશર નથી કરવું. આગળ જતા ઈ જ્યારે 8મા 9મામાં આવે ત્યારથી જ એને ભણવામાં ધ્યાન દેવડાવવું છે. એને મારે સીએ બનાવવો છે. ઓકે. એટલે આ સપનું છે મારું. અને સીએ બનવાનું સપનું જોયું છે, સાકાર થવાનું છે, પણ તમને મળીને લાગે છે કે તમે સીએ બન્યા પછી પણ હા પછી ઘણું પણ બધું બની શકો એમ? પછી સીએ બની જાવ ને પછી મને ડોલર સરે કીધું છે કે મારી એવી ઈચ્છા છે કે તું આઈએએસ ની પણ પ્રિપેરેશન કરી કે કલેક્ટર બની શકાય? કલેક્ટર, હા કલેક્ટર બનવું છે? યુપીએસસી ને જીપીએસસી ક્લિયર કરવી પડે એના માટે, પણ હું સીએ બની જાઉં થોડીક થઈ શકે. ઇન્કમ વધારે થઈ જાય ને પછી યુપીએસસી ને જીપીએસસી માટે અલગથી પ્રિપેરેશન કરી કશું જ મને લાગે છે કે તમારા માટે તમને મળ્યો ને એટલે તમારે કદાચ અત્યારથી જ તમે જો પ્રયત્ન શરૂ કરી દેશો ને તો તમે આરામથી યુપીએસસી ક્રેક કરશો. અને તમે કલેક્ટર બનો ત્યારે હું તમારો જુદો ઇન્ટરવ્યુ કરવા આવીશ. હા કાંઈ વાંધો નહીં સર, આવજો. બરાબર ને? તો તમને કલેક્ટર તરીકે જે પેલી ગાડી મળી હશે ને એ ગાડીમાંથી તમે ઉતરો એવો આપણો પહેલો સીન આવશે, ત્યારે મારા સફેદ વાળ વધારે સફેદ થઈ ગયા હશે, પણ હું આવીશ ખરો. આવજો સર. ઇન્ટરવ્યુ આપશો તમે? હા હા ચોક્કસ. બરાબર ને? મિત્રો, સપનું કલેક્ટર જોવાનું છે, સીએ બનવાનું સપનું જોયું ને આપણે મળવા આવ્યા. હવે કલેક્ટર બનવાનું એમનું સપનું સાકાર થાય એના માટે પ્રાર્થના કરીએ. આ કહાની તમારા સુધી એટલા માટે પહોંચાડી છે કે કૃષ્ણની આ કહાની તમને પ્રેરણા આપશે, અને ભગવાન કૃષ્ણ ઉપરથી જેનું નામ છે એ આપણને ગીતાનો એ જે સાર છે ને યાદ દેવડાવે છે કે કર્મ કર, ફળની આશા ના રાખીશ. બરાબર? અને કર્મ કરવાથી ફળ હંમેશા મળે છે. આપણે સમર્પિત આપણું જીવન કરવાનું છે, આપણું મન અને બુદ્ધિ આપણે ભગવાનને સોંપી દેવાના છે, એ બધું ગોઠવી લેશે. બાકી તમે, મને એવું લાગે છે કે આપણે જ જો કરવાનું હોય તો આ બધું કરી શકીએ એવું લાગે છે તમને? જરાય નહીં, કોઈ દિવસ નહીં. આવું થાય કે નહીં? બાકી તો જ્યારે સર જો કદાચ ને ન મળ્યા હોત ને ભગવાનની છે તો હું સીએ ના કરે તેમ. બિલકુલ. કેમ કે ફાઇનાન્શિયલ સપોર્ટ નહોતો, છતાંય હું આઈસીઆઈમાં રજીસ્ટ્રેશન કરાવીને સેલ્ફ સ્ટડી કરે એવું મેં વિચાર્યું છે. બટ મેં હમણાં કોર્સ જોયો ને સિલેબસ, તો એ જોઈને મને એવું લાગ્યું ને, કારણ કે હું ગુજરાતી મીડિયમની સ્ટુડન્ટ છું, બધું એકારે ઇંગ્લિશમાં આવે તો કેટલી મહેનત માંગી લે. હું જ્યારે 12મામાં હતી ત્યારે રાતના 12 વાગે, સવારના 4 વાગે ઉઠીને વાંચતી હોય, એક્ઝામ હોય, ટેસ્ટ હોય, એ મને ખબર છે કે એક ચેપ્ટર મેં કેવી રીતે કર્યું છે. ઘરમાં વાતાવરણ ના હોય, ઘરનું કામ થતું હોય, સવારના 7 વાગ્યાથી 10 વાગ્યા લગર કોલેજમાં આપણે કોચિંગમાં હોય, કોચિંગમાંથી ત્યાં હું વાંચવા માટે 2 કલાક ત્યાં રહેતી, પછી ત્યાંથી જ સામે સ્કૂલે વહી જતી. પછી સ્કૂલવાળાએ મને બહુ જ સપોર્ટ કર્યો છે. જ્યારે હું 12મામાં હતી, જ્યારે લાસ્ટ 2 મંથ હતા ને, મેં પ્રિન્સિપલ જયશ્રી મેડમ છે ને, અમારી મેં વાત કરી કે સર મેડમ મારા ઘરે પહોંચાય એમ નથી, મને અહીંયા વાંચવા માટે રૂમ અવેલેબલ કરાવો. તો કાંઈ વાંધો નહીં કે બેટા તું અહીંયા વાંચવા માટે આવી શકે, કે ત્યાં ગર્લ્સ હોય એટલે સેફટી પણ હોય. એટલે પછી એને મને ત્યાં રૂમે આપ્યો તો વાંચવા માટે 12થના, એટલે થોડું ઘણું ક્રેડિટ એનું પણ છે મારે. મિત્રો, અમારે ઘણા બધાને ક્રેડિટ આપવી છે. કૃષ્ણ ધારે તો બધી લાંબી યાદી છે, કેટલાકના નામ એ નહીં બોલ્યું હોય તો એનો ઈરાદો એવો છે નહીં, એમને યાદ નથી કરે. એના વતી હું તમને સોરી કહું છું, તમે ખોટું ન લગાડતા. આપણે બધાને ક્રેડિટ આપીએ છીએ, પણ અલ્ટિમેટલી ક્રેડિટ આપણે ભગવાનને આપીએ છીએ. ભગવાનને જ, ખોડિયાર માને જ, મારા કુળદેવી છે ને, એમને જ ક્રેડિટ આપું છું, એના થકી, અને કૃષ્ણ ભગવાનને. બરાબર ને? કે એ જ કરે છે. તો ડોલર કોટેચાને ફરી એટલા માટે મિત્રો યાદ કરું છું કે એમના કારણે જ હું ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું. એ વિડીયો જોયો અને મને થયું કે કૃષ્ણની કહાની લોકો સુધી પહોંચાડવી જોઈએ. આ વિડીયો તમે જો ન જોયો હોય, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, તો જતાં અમારો ઇન્ટરવ્યૂ પૂરો થાય પછી તમે જોઈ લેશો તો તમને ખબર પડશે, અને બીજા ઘણા બધા લોકોને પણ ડોલર કોટેચામાંથી પ્રેરણા મળશે, કે પણ કૃષ્ણા જેવી જે દીકરીઓ છે એને મદદ કરવા માટે આગળ આવશે. કૃષ્ણા, થેન્ક યુ, તમે સમય કાઢ્યો છે, મને ઇન્ટરવ્યૂ આપ્યો છે, એના માટે થેન્ક યુ વેરી મચ. અને આ જ રીતે સતત તમે હસતા રહેશો એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું. અને તમે કલેક્ટર બનો ત્યારે બહુ ઝડપથી આપણે મળીશું. પહેલાં સીએ બનો ત્યારે મળીશું, અને પછી કલેક્ટર બનો ત્યારે મળીશું. બરાબર ને? તો એનાથી મેં મારું નક્કી કરી લીધું, ત્યાં સુધી મને કશું નહીં થાય. હા, કાંઈ જ નહીં થાય સર તમને. તમે કલેક્ટર બનો ત્યાં સુધી ભગવાન મને કશું નહીં થવા દે. કાંઈ નહીં થાય તમને. આમાં મારો ફાયદો આવી ગયો. હા. થેન્ક યુ, મજા આવી. કશું જતા કેવું છે લોકોને, ખાસ તો જો સમાજમાં આપણે માનતા નથી,
પણ જે નાનો સમાજ છે, દેવી પૂજક સમાજ હોય અથવા તો એવો સમાજ છે કે જેને સપના જોવામાં પણ ડર લાગે છે, એમને લાગે કે આપણાથી ન થાય, એમને શું કહેશો? બધા લોકો મને એવું કહેતા કે આપણે જેવડી ચાદર હોય ને એવડા જ પગ લાંબા કરવાના, કે બહુ મોટા સપના નહીં, જેવા પૂરા થઈ શકે ને એવા જ સપના જોવાના, કે વધારે નહીં જોવાના. કે તો મેં આ બધાને એવું સાબિત કરી બતાવ્યું અત્યારે. અને હું જ્યારે સીએ બનીને સરનું ડોલર કોટેચાનું સપનું પૂરું કરી કે મારે આઈએએસ પણ કરવું જોઈએ, એ કરીશ ને ત્યારે હું બધાને બતાવીશ કે આપણે જો સપના જોવું ને તો જ પૂરા થશે. અને એમાં ભગવાન ખૂબ જ ફાળો આપે છે. મારા ખોડિયાલમાં છે ને, એ મારી હારે જ છે, મારે 10 ડગલા આગળ છે, એના થકી જ હું છું. હું બધાને એવું કહેવા માંગુ છું કે જે છોકરીઓને તમે ભણાવતા નથી એ ભણાવો તમે. અને દેવી પૂજક સમાજની હું દીકરી છું એટલે મને ખૂબ જ ગર્વ થાય છે. એટલે જ્ઞાતિવાદ છે ને તમે રહેવા દો, અને ભણવામાં એને થોડું ઘણું આપણે સપોર્ટ કરવો જોઈએ છોકરીઓને. આપણે બધા એવું કહીએ કે છોકરી ભણશે તો શું કામ આવશે, કે છોકરી સાસરે વહી જાય અને ન્યાય એને કામ આવશે, આપને થોડી કામ આવે. પણ જો એક છોકરી ભણશે ને તો એની આગળનું વંશ, એની પેઢી, એનું આપણા એનું પોતાનું કુટુંબ બે કુળને તારશે. બિલકુલ બે કુળને તારશે. તો એટલું કહેવા માંગુ છું કે સપના જોવો, સપના જોશો તો જ તમે પૂરા કરી શકશો. અને તમારે ભગવાન હારે જ હોય છે. અને જો તમે સપના જોશો ને તો એક દિવસ પૂરા થશે ને તમે તમારા મમ્મી પપ્પાને અને જેટલા લોકો તમને સપોર્ટ કરે છે ને એ બધા જ તમને ખૂબ જ એને તમે પ્રાઉડ ફીલ કરાવી શકશો. થેન્ક યુ. અમે તો કૃષ્ણાને એટલા માટે મળવાનું થયું છે કે કોટેચા પરિવાર છે અહીંયા, અને બાકીના જે લોકો છે એ રાધેશ્યામ આસનમાં એમની નિષ્ઠા છે. ત્યાં એ એમનું માથું ટેકવે છે. એ રાધેશ્યામ આસનમાં જ એક ધાર્મિક કાર્યક્રમ હતો, મારે ત્યાં આવવાનું થયું હતું. તો રાધેશ્યામ જે છે એ ભગવાન કૃષ્ણને માનતા, અને એમના ગુરુ નરસિંહ મહેતા હતા. તો નરસિંહ મહેતાની તો આ ભૂમિ છે. અને ગુરુ પૂર્ણિમાના દિવસે ઇન્ટરવ્યૂ કરીએ છીએ ત્યારે હું નરસિંહ મહેતાને પ્રાર્થના કરું છું, હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું, રાધેશ્યામને પ્રાર્થના કરું છું, અને ગુરુ દત્તાત્રેયને પ્રાર્થના કરું છું જે ટોચ ઉપર બેઠો છે ગિરનારની, કે એટલી બધી સફળતા આપે કે ગિરનારની જે છેલ્લી ટોચ છે ને એ ટોચ ઉપર કૃષ્ણને પહોંચાડે. થેન્ક યુ. આજે આપણે દીકરીને જે દત્તક લેવામાં આવી છે, આજે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા જુનાગઢ શહેરમાં ઝુંપડપટ્ટીમાં વસતી દીકરી કૃષ્ણા જેમનું નામ છે, અને એ દીકરીએ 99% માર્ક 12મા કોમર્સમાં મેળવેલ છે. એ દીકરીને જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન સાગર કોટેચા અને એની ટીમે નક્કી કર્યું છે કે એ દીકરીની મનોકામના પૂરી કરવા માટે એને સીએ સુધી ભણવું છે. ગાંધીભાઈ છે, હું જુનાગઢમાં જ રહું છું. મારા પપ્પા મજૂરી કરે છે, મારા મમ્મી પણ ઘરનું કામ કરીને ગુજરાન ચલાવે. હું સ્ટાર્ટિંગથી જ ગવર્મેન્ટમાં ભણી છું, અને હમણાં મેં 12th કોમર્સ ક્લિયર કર્યું છે, અને એમાં 99.35 PR મળી, A1 ગ્રેડ સાથે જુનાગઢ ફર્સ્ટ છું. પછી આગળ મેં વિચાર કર્યો કે મારે શું કરવું, પણ થોડો ઘણો વિચાર કર્યા પછી મને ખબર પડી કે સીએ મારે કરવું જોઈએ, અને જેથી હું મારા મમ્મી પપ્પાની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ હેલ્પ કરી શકું એમ છું, અને હું ભણી શકું છું એમ છું. ભલે ગમે એટલી મહેનત કરી પણ હું કરીશ, પણ મારા મમ્મી પપ્પા અને જેને મને સપોર્ટ કર્યો હોય ને એ બધાને હું પ્રાઉડ ફીલ કરાવીશ. પછી મેં મીડિયાવાળા રવિન્દ્રભાઈનો સંપર્ક કર્યો, એના થ્રુ મને ડોલરભાઈ કોટેચા મળ્યા, અને એ મારા માટે તો ભગવાન સ્વરૂપ છે, કારણ કે એને મારો બધોય ખર્ચ ભણવાનો ઉપાડ્યો છે. જુનાગઢની કોઓપરેટિવ બેંક એના ચેરમેન છે, તેને મારો ભણવાનો બધો જ ખર્ચ, અને મને દત્તક લીધી છે, અને મને આજે લેપટોપ આપવામાં આવ્યું છે, અને હું ખૂબ જ આભાર માનું છું કે મને આટલો સપોર્ટ કર્યો. અને હું જ્યારે સીએ બનીશ ને ત્યારે હું પહેલાં એના ચરણ સ્પર્શ કરવા આવી, કારણ કે એને જ મને એટલો સપોર્ટ કર્યો ને આગળ વધુ, અને ખૂબ ખૂબ આભાર મને એટલી બધી સપોર્ટ